અહીંયા જ ઉભો રહેજે, હું મારા ભાઈને લઈને આવું છું. જેને હોય એને બોલા લાય, હું કોઈનાથી નથી બીજાતો. અહીંયા જ ઉભો રહેજે તું. આ ગઈ તો દીકરી બેહી જાય છે. પ્રકાશ ગઈ તો બહાર ગયા છે અને આ કરણભાઈને લઈ જવા દે. સાલું કહેવામાં તો કહી દીધું છે, સાચુક લઈને ભાઈઓને લઈને ના આવી જાય. ખોટો લેવાનો દેવાનો હું ધોવાઈ જઈશ. લાય છટકી જા દે. ના છટકી તો હું ડરપોક ગણાવીશ. બે સાથે ધોઈ જશે. કરણભાઈ આપણા ગામમાં પેલો કિશન નથી, આજે એને મને બહુ જ માર્યો. શું આજે તું હોય ને જીવ તો નહીં મૂકું, ચલ મારી સાથે. પણ રોહિત તારો વાંક શું હતો? ભાઈ મારો વાંક તો કઈ નતો, એને એવું લાગે છે પ્રકાશભાઈ દાદ આજે મારો કોઈ ગાડી છે એને. એવું છે એમ? જોઈ લઈએ ચલ. ચાલો. શું બોલ, કેમ માર્યો મારા ભાઈને? તારો ભાઈ મને સલાહ આપે છે. મારો દારૂનો ધંધો ચાલે છે તો મને એમ કે છે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. હવે મારી મરજી, હું ગમે તે કરું. એમાં આને શું વચમાં બોલવાની જરૂર છે? તને યાદ છે ને હું કોનો ભાઈ છું? પ્રકાશનો. ગઈ ફેર તને કોટેશ્વર કેવો માર્યો તો ભૂલી ગયો કે યાદ દેવરાવું? આજ પછી એને હાથ ના લગાવતો. ચલ ભાઈ. એ પ્રકાશ આવશે ને તો તેને ધોઈ નાખશે. પ્રકાશની ધમકી આપીને ગયો. હજુ આ લોકોને ખબર નથી. મારા વાઘ જેવા ભાઈ ભરતસિંહને ખબર પડે ને તો આ તઈને ભાઈને એવા મારશે ને કે ઘરના નળિયા કે પગના તળિયા એકે હાજુ નહીં રે. સાલાવ ધમકી આપે છે. તારા ભાઈએ મને તેવું મારે તો ભાઈ આજકાલના લોકો આપણને બહુ હલકામાં લઈ રહ્યા છે. લાગે છે આ માર ભૂલી ગયા પ્રકાશભાઈ નો. પ્રકાશભાઈને ખાલી આવા તો દો ભાઈ, પછી આ આજકાલની ચકલીઓ ને દૂર ચાર કરી નાખશે. આ મને ખબર નથી આપણા ભાઈ ની. હા હા હા